નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 20 એપ્રિલ 2021ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીએ. ગુજરાતના કયા સ્થળે આવેલા ઇફકો યુનિટમાં 200 ક્યુબિક મીટર પ્રતિ કલાકની ઉત્પાદન ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે? આપણે ગુજરાતના કયા સ્થળે આવેલો ઇફકોનો જે પ્લાન્ટ છે, આ ઇફકો તેના યુનિટમાં 200 ક્યુબિક મીટર પ્રતિ કલાકનું ઉત્પાદન ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. હાલ જે કોરોનાની આ એક માહોલ છે, તો કોરોનાના માહોલ વચ્ચે હાલ O2 ઓક્સિજનની ખૂબ જ માંગ રહી છે, ખૂબ આ પ્રકારની એક ડિમાન્ડ રહી છે, શોર્ટેજ ઘણી બધી રહી છે. બન્યું છે એવું કે હાલ જે કોરોનાનો ફેઝ 1 હતો, એ ફેઝમાં એટલી બધી ક્રિટિકલ કન્ડિશન હતી, બટ આટલું ઓક્સિજન માટે આટલી બધી ક્રિટિકલ કન્ડિશન કદાચ નહોતી બની. અને હાલના તબક્કે એટલી બધી ક્રિટિકલ કન્ડિશન બની છે કે કોઈ હોસ્પિટલમાં બેડ ખાલી અવેલેબલ નથી, એમ્બ્યુલન્સમાં કોઈ અવેલેબલ નથી, અને ઓક્સિજન ખૂબ માંગ વધી છે. તો હવે આપણે ગુજરાતના કલોલ ખાતેના કલોલના ઇફકોનું જે યુનિટ છે, તેમાં 200 ક્યુબિક મીટર પ્રતિ કલાકની ઉત્પાદન ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. ઇફકો ગુજરાતના કલોલ ખાતે આવેલા યુનિટમાં 200 ક્યુબિક મીટર પ્રતિ કલાકની ઉત્પાદન ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે. આ જે ઓક્સિજન છે એ હોસ્પિટલોને નિઃશુલ્ક આપવામાં આવશે. આ કારખાનામાં તૈયાર થનારા એક સિલિન્ડરમાં 46.7 લીટર ઓક્સિજન હશે. માંગને અનુલક્ષીને આ કારખાનો દરરોજ ડી ટાઈપના મોટા 700 અને બી ટાઈપના મીડિયમ 300 સિલિન્ડરમાં મેડિકલ ગ્રેડનો ઓક્સિજન પૂરો પાડશે. અહીંયા કેવો ઓક્સિજન પૂરો પાડશે? તો મેડિકલ ગ્રેડ છે એનો ઓક્સિજન પૂરો પાડશે, એવી જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇફકો એ દેશમાં અન્ય 3 જગ્યાએ પણ આ પ્રકારના પ્લાન્ટ સ્થાપિત કરશે. ઇફકોનું પૂરું નામ શું થશે? ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ, કે જેની સ્થાપના 1967માં એની સ્થાપના કરવામાં આવી હતી. હાલ એના ચેરમેન કોણ છે? ઇફકોના ચેરમેન કોણ છે? તો ઇફકોના ચેરમેન છે BS નકાઈ. BS નકાઈ એના ચેરમેન છે. અને એના ઇફકોના MD અને CEO કોણ છે? MD અને CEO છે ડોક્ટર US અવસ્થી. US અવસ્થી એના MD અને CEO છે. ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ ભારતની ફાર્મા નિકાસ વર્ષ 2019-20ની સરખામણીમાં વર્ષ 2020-21માં કેટલી વધી છે? એટલે કે ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એમને જે રિપોર્ટ આપ્યો છે, તે મુજબ જો જઈએ તો ભારતમાં ફાર્મા નિકાસનું જે રેશિયો છે, એ વર્ષ 2019-20ના સરખામણીમાં 20-21માં કેટલો વધારો થયો છે? એટલે કે અહીંયા નિકાસમાં વધારો થયો છે. કેટલા ટકા વધારો થયો છે? 18% વધારો થયો છે. ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ ભારતની ફાર્મા નિકાસ એ નાણાકીય વર્ષ 2020-21માં 18% વધી છે અને કુલ કેટલી બની છે? $24.44 અબજ થઈ છે. એટલે કે જો વાત કરીએ નાણાકીય વર્ષ 2019-20ની વાત કરીએ તો દેશની ફાર્મા નિકાસ હતી કેટલી? $20.58 અબજ હતી. $20.58 અબજ હતી, જ્યારે હાલ કેટલી વધી ગઈ છે? $24.44 અબજ થઈ છે. નાણાકીય વર્ષ 2020-21ના માર્ચ મહિનામાં નિકાસ વાર્ષિક ધોરણે 48.50% વધીને $2.30 અબજ રહી હતી. ભારતમાં ઉત્પાદિત જેનેરિકની માંગ છે અને એની ક્વોલિટી સાથે સાથે કિંમતમાં પણ સસ્તી, તેના કારણે વિશ્વના બજારમાં પણ એની ખૂબ જ માંગ વધી છે. હાલ જોવા જોઈએ તો 2020માં પણ માર્ચ 2020માં આપણે વાત કરીએ તો ફાર્મા નિકાસમાં $1.54 અબજ એનો નિકાસ રહ્યો હતો. અને વિશ્વના અનેક દેશોમાં જ્યારે લોકડાઉન છે, તો લોકડાઉનના કારણે નિકાસ પરની પણ આ વખતે અસર પડી હતી. આ ઉપરાંત ભારતના ડ્રગ ફોર્મ્યુલેશન અને બાયોલોજિકલ્સની પણ વિદેશમાં ઘણી ઊંચી માંગ રહી છે. પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમને કારણે ઘરેલું ઉત્પાદનની જે આયાત નિર્ભરતા છે, એનો ઘણો બધો ઘટાડો થશે અને આપણી જે નિકાસની ક્ષમતા છે, એમાં ઘણો બધો વધારો થશે. એવું કહેવાય છે કે દેશની જે ફાર્મા નિકાસ છે, એમાં 34% જે છે, એ 34% તો અમેરિકા, એટલે કે નોર્થ અમેરિકામાં આટલી નિકાસ, 34% નિકાસ નોર્થ અમેરિકામાં થાય છે. તાજેતરમાં ચાર્લ્સ ગેસ્કીનું નિધન થયું. તેઓએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે કઈ મહત્વની શોધ કરી છે? ચાર્લ્સ ગેસ્કી એમનું નિધન થયું છે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં, એટલે કે પીડીએફના ક્ષેત્રમાં એમણે સારી એવી શોધ કરી હતી. એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેને આપણે IT કહીએ છીએ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, તો અહીંયા અલગ અલગ ઓપ્શન આપ્યા છે, જેવી રીતે કે પ્રોસેસર છે, PDF છે, રેડિયો તરંગો, કીબોર્ડ. તો એમણે જે શોધ કરી હતી એ પીડીએફની શોધ કરી હતી. આવનાર બિન સચિવાલયની એક્ઝામ હોય તો એવા એક્ઝામમાં આ ટોપિક, આ ક્વેશ્ચન આપણા માટે મહત્વનો બને છે.
પીડીએફનું પૂરું નામ શું થશે? પીડીએફનું પૂરું નામ થાય પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. એના શોધક એવા ચાર્લ્સ ગેસ્કી એમનું હાલમાં નિધન થયું છે. જે સોફ્ટવેર બનાવતી એક કંપની છે અડોબ તેના તેઓ સહસ્થાપક પણ રહ્યા છે. અડોબના સહસ્થાપક પણ રહ્યા છે. તો ચાર્લ્સ ગેસ્કી તેઓ અડોબના સહસ્થાપક રહ્યા છે. અડોબના સીઈઓ કોણ છે? હાલ અડોબના સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શાંતનુ નારાયણ. હાલ એના શાંતનુ નારાયણ એ અડોબના સીઈઓ રહ્યા છે. તેમણે જોન વાર્નોક સાથે 1982માં અડોબની સ્થાપના કરી હતી. ચાર્લ્સ ગેસ્કીએ કંપનીમાં ઇન્વેન્શનને પ્રોત્સાહન આપ્યું અને તેને પગલે પીડીએફ, એક્રોબેટ અને ફોટોશોપ જેવા અલગ અલગ જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર એમાં ઘણા બધા ડેવલપ કરી શક્યા છે. એટલે કે એમણે જે બનાવ્યું છે આ પરિવર્તન જે લાવ્યું છે સોફ્ટવેરમાં એમના કારણે સોફ્ટવેરમાં જે પરિવર્તન આવ્યું છે એના કારણે કમ્યુનિકેશનમાં પણ ઘણો બધો બદલાવ થયો હતો. ચાર્લ્સ ગેસ્કીને 2009માં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એટલે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા એમણે નેશનલ મેડલ ઓફ ટેકનોલોજીથી સન્માનિત કર્યા હતા અને વર્ષ 2010માં માર્કોની સોસાયટી દ્વારા માર્કોની પ્રાઇઝ પણ એમને આપવામાં આવ્યું હતું. બ્રિટનની કંપની કેબલ તેના રિપોર્ટ મુજબ સૌથી સસ્તું ઇન્ટરનેટ પૂરું પાડનારા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે? સૌથી સસ્તું ઇન્ટરનેટ પૂરું પાડવામાં ભારતનો ક્રમ દર્શાવ્યો છે. બ્રિટનની એક કંપની છે કેબલ. તો કેબલના રિપોર્ટ મુજબ ભારતનો ક્રમ કેટલામો છે? તો ભારતનો ક્રમ છે 28મો. સૌથી સસ્તું ઇન્ટરનેટ પૂરું પાડવાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતનો ક્રમ છે 28મો. બ્રિટનની કંપની કેબલ તેના રિપોર્ટ મુજબ સૌથી સસ્તું ઇન્ટરનેટ પૂરું પાડનારા દેશોના લિસ્ટમાં ભારત 28મા ક્રમે છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં અમુક પ્લાન જે છે એ ખૂબ સસ્તા છે, અમુક ઘણા મોંઘા છે. એ પ્રકાર જોવા જોઈએ તો અમુક પ્લાન હેઠળ સસ્તો ડેટા માત્ર $0.05 એટલે કે 4 રૂપિયામાં, અહીંયા જે વાત કરીએ છીએ આપણે 1 જીબીની વાત કરીએ છીએ, 4 રૂપિયામાં 1 જીબી ડેટા મળે છે. જ્યારે સૌથી મોંઘો ડેટા જોઈએ તો 2.73 એટલે કે 203 રૂપિયામાં 1 જીબી ડેટા આ પ્રકારે નોંધાયો છે. જો એવરેજ જોવા જઈએ તો ભારતમાં એવરેજ 50 રૂપિયા પર 1 જીબી આ પ્રકારનો ચાર્જ એમણે લીધો છે. જો આ રિપોર્ટ જે લેવામાં આવ્યો છે એમાં ભારતમાં જે પણ અલગ અલગ કંપનીઓ છે એ કંપનીઓના લગભગ 58 જેટલી કંપનીઓનો એનો ડેટા આખો પ્લાન રજૂ કર્યો હતો અને એના આધારે આ સરેરાશ લેવામાં આવી છે. તમે એમ કહેશો કે ના મારી પાસે તો 5 જીબી મળે છે, મને તો બહુ ઓછી કિંમત, 50 રૂપિયા કરતાં પણ ઓછી કિંમત, પણ અહીંયા તો એવરેજ કરવામાં આવ્યું છે. જો બીએસએનએલ છે તો બીએસએનએલનો ચાર્જ ઘણો બધો વધારે હશે. જીઓ છે મુકા કાકાનું જીઓ, તો જીઓનો પ્લાન ઘણો સસ્તો હશે. તો અહીંયા એવરેજ કરવામાં આવી છે. 58 જેટલી કંપનીઓને અહીંયા સાંકળી અને આ એવરેજ લેવામાં આવી છે. ભારતમાં 2020માં ડેટાનો સરેરાશ ભાવ $0.09 એટલે કે 6.70 રૂપિયા હતો. તેમાં આ વર્ષે 7.5 ગણો વધારો થયો છે. સૌથી સસ્તો ડેટા પ્લાન તો ક્યાં છે? ઇઝરાયલમાં છે. ત્યાં સરેરાશ ભાવ $0.05 છે, જ્યારે બીજા ક્રમે કિર્ગિસ્તાન છે. ડેટાનો વિશ્વમાં સરેરાશ ભાવ $4.21 એટલે કે 313 રૂપિયા છે. રિપોર્ટમાં કુલ 230 દેશોના ઇન્ટરનેટની આ વિગતો રજૂ કરવામાં આવી હતી. સૌથી મોંઘું ઇન્ટરનેટ કોની પાસે છે એટલે કે કયા દેશમાં? સૌથી મોંઘું ઇન્ટરનેટ છે ઇક્વેટોરિયલ ગુયાના એમાં દેશમાં છે કે ત્યાંનો ભાવ છે 3700 રૂપિયા. 3700 રૂપિયામાં 1 જીબી મળે છે. જુઓ, એક જીબી ડેટા મેળવવા માટે 3700 રૂપિયા ત્યાં આપવા પડે છે. જો કે છેલ્લા 5 વર્ષની આપણે વાત કરીએ તો જે બાયશેર રિપોર્ટ છે એના પ્રમાણે જોઈએ તો 2015માં વિશ્વમાં સ્માર્ટફોન યુઝર 3 અબજ હતા અને 5 વર્ષમાં સ્માર્ટફોન વાપરનારની સંખ્યા ડબલ થઈ ગઈ છે. એટલે કે 2020માં વધીને 6.1 અબજ ડોલર થઈ. 2015માં કેટલી સંખ્યા હતી? 3 અબજ હતી. હવે 2020માં 6.1 અબજ લોકો થયા છે. વર્ષ 2020 મુજબ ચીન 91.2 કરોડ સ્માર્ટફોન યુઝર છે એમની પાસે, અને ત્યાર પછીના ક્રમે આવે છે અમેરિકા. પ્રથમ ક્રમે છે બીજા ક્રમે છે ભારત, પ્રથમ ક્રમે છે ચીન, બીજા ક્રમે અમેરિકા અને ત્રીજા ક્રમે આવ્યું છે, અગેન રિપીટ કરશું, પ્રથમ ક્રમે છે ચીન, બીજા ક્રમે ભારત અને ત્રીજા ક્રમે છે અમેરિકા. ચોથા ક્રમે ઇન્ડોનેશિયા અને 5મા ક્રમે બ્રાઝિલ છે. ક્રૂ ડ્રેગન એ કઈ સ્પેસ એજન્સીનું સ્પેસક્રાફ્ટ છે? ક્રૂ ડ્રેગન એ કઈ સ્પેસ એજન્સીનું સ્પેસક્રાફ્ટ છે? તો આપણો આન્સર થશે સ્પેસ એક્સ. સ્પેસ એક્સ જે કંપની છે, ચલો તમારે કમેન્ટમાં આન્સર લખવાનું છે. સ્પેસ એક્સ એ કયા દેશની કંપની છે? સ્પેસ એક્સ. તો સ્પેસ એક્સ એ એલન મસ્ક એમની, અને આ ક્રૂ ડ્રેગન એ પણ કોની છે? સ્પેસ એક્સની. વર્લ્ડ અર્થ ડે ક્યારે? 22 એપ્રિલ. તો વર્લ્ડ અર્થ ડે 22 એપ્રિલના રોજ અંતરિક્ષ
સંસ્થા નાસા, અમેરિકાની નાસા. જો આ અમેરિકાની સંસ્થા છે, ગવર્મેન્ટની સંસ્થા છે નાસા, અને સ્પેસ એક્સની જે આપણે વાત કરીએ છીએ એ કેવી છે? પ્રાઇવેટ છે. અંતરિક્ષ સંસ્થા નાસા એ 4 અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલશે, જેમાં નાસાએ આ મિશન માટે સ્પેસ એક્સ સાથે ભાગીદારી કરી છે, કે આ ખાનગી કંપની સાથે એમણે ભાગીદારી કરી છે. તેના માટે સ્પેસ એક્સ પોતાના ક્રૂ ડ્રેગન સ્પેસ ક્રાફ્ટનો ઉપયોગ કરશે. ક્રૂ ડ્રેગન એ સ્પેસ ક્રાફ્ટની આ બીજી એટલે અવકાશયાત્રી સહિતની ઓપરેશનલ ફ્લાઇટ હશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મુસાફરી કરનારા અવકાશયાત્રીઓ તેમાં નાસા, જાક્સા અને એસા એ સ્પેસ એજન્સીઓ છે. નાસા એ તો અમેરિકાની છે, યુએસએની છે. જાક્સા છે અને કયા દેશની છે? JAXA એ છે જાપાનની, અને એસા ESA એ છે યુરોપિયન સ્પેસ એજન્સી. ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટ વિશે વાત કરીએ તો ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટ એ અમેરિકન જમીન પરથી અવકાશયાત્રીઓને લઈ જનાર પ્રથમ સ્પેસક્રાફ્ટ બનશે. પ્રથમવાર મે 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું. વર્ષ 2012 અને વર્ષ 2020ની વચ્ચે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કાર્ગો પહોંચાડવાના મિશન માટે ડ્રેગન 1 એ 20થી વધુ વખત લોન્ચ કરવામાં આવ્યું હતું. તો નાસા એમને આ કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ દ્વારા એને ભંડોળ પૂરું પાડવામાં આવે છે, અને સ્પેસ ક્રાફ્ટ ડ્રેગન 1 છે એની ડિઝાઇન પણ એનાથી બનાવવામાં આવી છે. વિશ્વમાં પ્રથમ વખત ખાનગી કંપની સ્પેસ એક્સ દ્વારા અવકાશયાત્રીઓને અવકાશમાં સફળતાપૂર્વક લઈ જવામાં આવ્યા હતા અને પાછા પૃથ્વી પર પરત પણ લાવવામાં હતા. નાસા એ એના એક્ટિંગ એડમિનિસ્ટ્રેટર સ્ટેવ જોર્કી છે, અને નાસાનું મુખ્ય મથક આવેલું છે વોશિંગ્ટન DC ખાતે. નાસાની સ્થાપના ક્યારે થઈ હતી? નાસાની સ્થાપના 1 ઓક્ટોબર 1958માં એની સ્થાપના કરવામાં આવી હતી. સ્પેસ એક્સ એના સ્થાપક કોણ છે? CEO એલન મસ્ક. તેની સ્થાપના ક્યારે થઈ હતી સ્પેસ એક્સની? 2002માં, અને તેનું મુખ્ય મથક છે કેલિફોર્નિયા ખાતે. જાણીતા ઇતિહાસકાર યોગેશ પ્રવીણનું તાજેતરમાં નિધન થયું. તેઓને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા? પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ઇતિહાસકાર એવા યોગેશ પ્રવીણનું. તો એમનું હાલમાં નિધન થયું છે. કયા વર્ષે એમને નવાજવામાં આવ્યા હતા? વર્ષ 2020માં એમને નવાજવામાં આવ્યા હતા. તાજેતરમાં જાણીતા એવા ઇતિહાસકાર ડોક્ટર યોગેશ પ્રવીણ એમનું નિધન થયું છે. તેઓ ભારતના જાણીતા ઇતિહાસકાર, લખનૌ અને અવધ સંસ્કૃતિના એવા નિષ્ણાત હતા, અને તેમણે મેરિટ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરની પદવી મેળવી હતી. તેમના પુસ્તકો છે, એમાં પુસ્તકો અને લેખો એમના દ્વારા તેમણે અવધનો સમૃદ્ધ વારસો અને સંસ્કૃતિની માહિતી લોકો સુધી એમણે પહોંચાડી હતી. ભારત સરકાર દ્વારા વર્ષ 2020માં એમણે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. એમને જે અન્ય એવોર્ડ મળ્યા છે એ કયા એવોર્ડ છે એની વાત કરી લઈએ. યુપી રત્ન એવોર્ડ 2000ના વર્ષમાં આપવામાં આવ્યો હતો. ધ નેશનલ ટીચર એવોર્ડ 1999માં આપવામાં આવ્યો હતો. યશ ભારતી એવોર્ડ 2006માં, અને યુપી સંગીત નાટક અકાદમી એવોર્ડ 1998માં આપવામાં આવ્યો હતો. જ્યારે એમના અન્ય પુસ્તકો છે કયા છે? તો પુસ્તકો દાસ્તાન એ અવધ, તાજદાન એ અવધ, બહાર એ અવધ, ગુલિસ્તાન એ અવધ, ડૂબતા અવધ, દાસ્તાન એ લખનૌ અને આપકા લખનૌ, આ પ્રકારના આમના અલગ અલગ પુસ્તકો રહેલા છે. ભારતના સૌથી વૃદ્ધ સૈન્ય પેન્શનરનું અવસાન થયું છે, કે જે આઝાદી પહેલાથી પેન્શન મેળવતા હતા. એવા ભારતના સૌથી વૃદ્ધ પેન્શનર બચન કૌર એમનું 116 વર્ષની વયે અવસાન થયું છે, નિધન થયું છે. જો કે ભારતીય સશસ્ત્ર દળના સૌથી મોટી ઉંમરના ફેમિલી પેન્શનર બચન કૌર એમનું અવસાન. ફેમિલી પેન્શનર એટલે કે એ પોતે એમના હસબન્ડનું પેન્શન મેળવતા હતા. ભારતીય સશસ્ત્ર દળના સૌથી મોટી ઉંમરના પેન્શનર. પંજાબના માહોલી જિલ્લાના મોટે માજરા ગામના 116 વર્ષના બચન કૌર એમના પતિ કોણ છે? એમનો પતિ છે જીવણસિંહ. તેઓ આ જીવણસિંહ એ જે બંને વિશ્વયુદ્ધ થયા એ બંને વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સૈન્યમાં એમણે ફરજ બજાવતી. બ્રિટિશ સંસ્થાનવાદી જે શાસન છે એમાં એમને ફરજ બજાવતા હતા. જે આપણે એવું કહીએ તો એમણે ભારત આઝાદ થયું પહેલાં 1945માં ડિસેમ્બર 1945થી તેઓ પેન્શન મેળવતા હતા. જોકે ત્યારે સેવાનિવૃત્ત થયા હતા અને ત્યારથી તેઓ પેન્શન મેળવતા હતા. એમને પહેલું પેન્શન કેટલું મળતું હતું? 10 રૂપિયા. અને હાલમાં જે પેન્શન મળતું હતું છેલ્લું એ 24,000 મળતું હતું. જોકે આ એક્ઝામમાં ના પૂછે, બટ ખાલી તમને ડિફરન્સ બતાવવા માટે કે એ સમયે 10,000નું પેન્શન મળતું હતું, હાલ કેટલાનું પેન્શન મળી રહ્યું હતું? 24,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન એમને મળી રહ્યું હતું. ધ ઇન્ટરનેશનલ ફોટોગ્રાફિક સલોન ઓફ જાપાનમાં આપણા એક અમદાવાદના જયેશ પરમાર એમને એવોર્ડ મળ્યો છે, તેની વાત કરીએ. 80મી ધ ઇન્ટરનેશનલ ફોટોગ્રાફિક સલોન ઓફ જાપાન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આપણા ગુજરાતના અમદાવાદના જયેશ પરમાર એમની એક તસવીર એમને એવોર્ડ મળ્યો છે. જો કે હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી અને આયોજન જે કરવામાં આવ્યું હતું એ વર્ચ્યુઅલી એટલે કે એમના
જે આપણા જયેશભાઈ પરમાર છે એમના ઘરે એમને આ મેડલ અને કેટલોગ પહોંચાડીને એનું સન્માન કરવામાં આવ્યું હતું. જયેશ પરમારે દરિયા કિનારા પર ક્લિક કરેલી એક તસવીર એની સ્પર્ધામાં મોકલી હતી અને આ તસવીર એ એક ઘોડાગાડીને બીચ પર ઊભેલી એક લારીની પરફેક્ટ ફ્રેમમાં આવતી વખતે એમણે આ ફોટો ક્લિક કર્યો હતો અને આ અગાઉ પણ જયેશભાઈની તસવીરો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધામાં પણ વિજેતા બની ચૂકેલી છે. રોબર્ટો બેનિનીને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. રોબર્ટો બેનિની કે જેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. ડિરેક્ટર રોબર્ટો બેનિની 78માં વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ ગોલ્ડન લાયન એવોર્ડ એમને આપવામાં આવશે. જે જુરી છે એમને જે પસંદગી એમણે જે 2 વખતના ઓસ્કર વિજેતા એવા અભિનેતા અને ડિરેક્ટર રોબર્ટો બેનિની એમને આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે પસંદ કર્યા છે. આ ફિલ્મ નિર્માતાએ સર્વશ્રેષ્ઠ કોમેડી ડ્રામા ફિલ્મ લાઈફ ઇઝ બ્યુટીફુલ 1997માં અભિનય કર્યો હતો અને તેનું ડિરેક્શન પણ કર્યું હતું. તેના માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો એકેડેમી એવોર્ડ મળ્યો હતો અને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મનો પણ એમને એવોર્ડ મળ્યો હતો. વિદ્યાર્થી મિત્રો આપણી જે લાઈવ બેચ ચાલી રહી છે તો લાઈવ બેચમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે અને હાલ પણ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. તો હાલ જે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એ ડિસ્કાઉન્ટ સાથે તમને લાઈવ બેચની સાથે રેકોર્ડેડ કોર્સ ફ્રી મળશે. સાથે સાથે બુકબર્ડના ફેકલ્ટી દ્વારા બનાવેલો મટીરિયલ બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે. તો આપણો આજના 20 એપ્રિલ 2021નો ટાઈમ છે બપોરના 3 વાગે, જેમાં મેથ્સનો લેક્ચર છે અને 20/4/2021નો 5:30નો જે ટાઈમ છે એમાં ઇંગ્લિશ ગ્રામર છે. તો જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સ એમને પરચેસ કરેલો છે તો એવા વિદ્યાર્થી મિત્રો માટે આપણું ટાઈમ ટેબલ છે અને જે કોર્સ પરચેસ કરવા માંગે છે એમના માટે પણ એક હાલ જે સ્કીમ છે એટલે કે તમને જે ઓફર મળી રહી છે લાઈવ ક્લાસ એમની સાથે હાલ રેકોર્ડેડ કોર્સ ફ્રી મળ્યો છે. સાથે સાથે તમને બુકબર્ડની ફેકલ્ટી દ્વારા બનાવેલું મટીરિયલ પણ બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે. ક્લાસ 3 જનરલ બેચ કે જે તમને 11,999નો જે કોર્સ છે તે તમને માત્ર 8,999માં મળી રહ્યો છે અને ક્લાસ 3નો રેકોર્ડેડ બેચ છે 7,999 એ તમને બિલકુલ ફ્રીમાં મળી રહ્યો છે. તો જે વિદ્યાર્થી આ કોર્સમાં જોડાવા માંગતા હોય તો આજે જ કોલ કરો 7575878699 પર. તો વિદ્યાર્થી મિત્રો બુકબર્ડ નોલેજ ટેસ્ટમાં આજે આપણે રજા રાખેલી છે તો આજના કોઈ ટેસ્ટ નથી. ગઈકાલના જે આપણે અગાઉના દિવસના જે ક્વેશ્ચન હતા એ ક્વેશ્ચન અને નેક્સ્ટ ક્વેશ્ચન એ તમારા માટે આવતીકાલ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા આજ રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્ડ્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.